ભારત માતા કી જય। એક ભાઈના પત્ની ટૂંકમાં ગયા રિહામણે, નથી રહેવું કે વૈયા છે, અને ઓલોય મારો દીકરો હરડડો ગયા હો, વાહ મરદ કહેવાય, વૈયા ગયા હો। અને પછી રોજ 11:30 જમ્યા પહેલા એક જેટ એની સાસુને ફોન કરે, સાસુમાં બોલો કુમાર શું કરે તમારી દીકરી? ઘરે બેઠા, કેમ શું છે? કેદી મૂકવા આવો? કેદી મૂકવા આવું કે ને હાહુ ઉપાડ લેવો, ફોન ન કરતા મહેરબાની કરીને। હા હવે ફોન કર્યો તો જડબું ભાંગી જાહે, તમારી ડોહી હવે નહીં આવે નહીં આવે નહીં આવે કરીને ફોન મૂકી દે। ઓલો રોજ પાછો ફોન કરે, હાઉમાં શું કરે બધા મજામાં? કેદી મૂકવા આવો? કીધું નહીં અમારી દીકરીનો ટાટિયો તમારા ફળિયામાં હવે ન હોય, ઓલો પાછો ફોન મૂકી દે। રોજ આમ ફોન કર્યો। એક દી હાહુએ કંટાળીને એના સસરાને આપ્યો કે આ તમારા જમાઈને સમજાવો। સસરાએ ફોન ઉપાડ્યો સીધો, કુમાર શું કામ હેરાન કરો છો તમારા સાસુને? તમને કઈ એમાં આનંદ આવે? તક બહુ આનંદ આવે। ન્યાલી મારા હાહુ એમ કહે ને કે કોઈ દી નહીં આવે તત મને એમ થાય ભાઈ ભાઈ, પછી જે મને ખાવું ભાવે છે। હવે આને પ્રેમ કહેવાય યાર। પણ પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંત, એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત। પરમાત્માનું કાર્ય છે, આવો સરસ યજ્ઞ છે, 3 દિવસનો યજ્ઞનો ઉત્સવ। કોક દિવસ સંતોને અથવા તો આવા વૈદિક બ્રાહ્મણોને પૂછજો યજ્ઞનો શું મહત્વ છે। સાહેબ જે યજ્ઞની નજીક હતા ત્યાં કોરોના વાયરસ નથી આવ્યું, જ્યાં યજ્ઞશાળાઓ હતી ત્યાં કોરોના વાયરસ નથી આવ્યું, જેણે ગાયોના ચાણ જ્યાં લીપેલા હતા ત્યાં કોરોના વાયરસની અસર બહુ નથી થઈ સાહેબ। આ મૂળ તત્વ છે।